જય શ્રી કૃષ્ણ બધાને કે કાઢો 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 જો માથું છે ને વરસાદમાં નાય છે જો છપછપિયા કરે છે થોડોક વરસાદ આવ્યો જો વાતાવરણ તમને બતાવો અત્યારે એમ સારો વરસાદ છે હું માધુ અહીં નીચે રમીશ માધુ ખાબોચિયા ભર્યા છે ને એમાં રમેશ કોણ નીકળું ભૌતિક એમ કે ભૌતિક કે તો માધુ ભૌતિક ઉપર લે 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 આમ જો માધુ ના હોય ને તો કાંઈ ન છે આમ જો છે માધુ આમ જો હાઈ કરો માધુ આમ જો હાઈ કરો જય શ્રી કૃષ્ણ કરો કટો આ જય શ્રી કૃષ્ણ કરો પેલા જય શ્રી કૃષ્ણ હાઈ કરો હા આ જો તમારે સામું જો માધુ ને દુરુ બે અત્યારે ઉઠીને ફ્રેશ થઈને રમે છે આજ મને થોડોક બ્લોગ નો ટાઈમ ઓછો મળ્યો છે કેમ કે હું અત્યારે થોડી કામમાં છું માધુ આમ જો માધુ જો 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 હા જો ને દૂર અહીંયા રમે છે માધુ ધીમે પપ થઈ જાય બધું કેટલું કામ કરાયું શું કામ કરાયું શું કરાયું કે જો બધું કામ કરે એમ તો ડાયો દીકરો છે કા પીઝો હાંજે આપણે પીઝા બનાવશું તને કેવડો ખાવો છે મોટો તો મોટો બનાવશું ભાખરી પીઝા રોટલી પીઝા કે પછી પીઝાનો રોટલો આવે છે એનો પીઝો જો તમે અત્યારની આ જનરેશનને કેટલી ખબર પડે છે દુર્વાએ હજી એકેય વાર દુર્વાને પીઝો ખવડાવ્યો જ નથી અને બહારનો પીઝો અમે છોકરાઓને ખવડાવતાય નથી કા પણ એ ફોનમાં જોવે ને એટલે એને એટલી ખબર હોય કેમ કે અત્યારે બહારનું છોકરાઓને ઓછું ખવડાવીએ તો વધારે સારું એની હેલ્થ માટે હા તીખું એમાં દુર્વા તીખું બહુ ઓછું ખાય કાદુનું અને આમ જો વરસાદ જુઓ તમે વરસાદનું વાતાવરણ એકદમ જોરદાર થઈ ગયું છે અને હવે વરસાદ આવે ને એટલી વાર છે હું તમને બહારથી બતાવું બહુ સુપર વાતાવરણ છે હાલો તો માધુ આપણે વાતાવરણ જોઈએ આમ જો અને આમ જો મારું ગિરનાર દેખાતો બંધ થઈ ગયો ગિરનાર દેખાતો બંધ થઈ જાય ને એટલે વરસાદ ધબધબાટી બોલે અને આમ જો વાદળું ચડ્યું છે એ જોવો તમે અને પવન એકદમ ઠંડો 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 આવે છે કાદુર અને છાંટા ચાલુ થઈ ગયા છે હવે ધીમા ધીમા રીમઝીમ બારિશ આવે છે કાદુર ગયો જો જો ચડી ગયા ને જો અહીંથી પાછો ડોકા કાઢે જો હા તાલીના ટીપું પડ્યું હવે તો બારિશ આવવાની જ છે આમ તમે જોવો ને કે એકદમ વાતાવરણ થઈ ગયું છે કાળું 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 જો આ વાદળું તો જોવો તમે આ વાદળું આમ છે ખુદી છે અમારા વાડીથી ઘર સુધી અને ઓલી સાઈડે આમ છે અંધારું પણ થોડુંક ઓછું છે પણ આ બહુ અંધારું છે ધમધોકાર કાદુરું ધમધડાકે આવ્યો કા તમે કે કોઈ કોમેન્ટ કેમ નથી કરતા કે તો દૂર ક્યાં ક્યાં વરસાદ છે એમ કા હા વરસાદ હોય એ બધાય કોમેન્ટ કરો જેના ગામમાં વરસાદ હોય એ બધાય આવું વાતાવરણમાં મજા જ આવે એમાં આપણે ખેતરમાં હોય તો બહુ જ મજા આવે અને ત્યાં તો એકદમ ઠંડો 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 પવન આવતો હોય આજ બહુ અંધારું થયું છે જો આનું જ જો વરસાદ ચાલુ થઈ ગયો થોડીક જ વારમાં 5 મિનિટ ન થઈ અને વરસાદ ચાલુ થઈ ગયો જો આ બાજુથી વાસળ છે એટલે મારે આ બધું પલળી જાય રીમઝીમ બારિશ ચાલુ થઈ છે જો વાદળ ઓલી સાઈડ હાલ્યા જાય છે હાલો જો માધવ જો તોફાન કરે છે આમ જો માધવ તોફાન કરે જો માધવ આમ જો બધાને કે વરસાદ છે કોમેન્ટ કરજો કે લાઈક કરજો કે લાઈક કરજો શેર કરજો કે તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારું માથું છે ને અહીંયા ડેલી હિસ્કો બંધાવ્યો સમજો ના એ હું તો છે ધીમે હો માથું દૂરું હિંચકાવે છે માથું જો અહીંયા વરસાદ આવે છે અત્યારે 4:30 વાગ્યા છે
અને માધુને વરસાદમાં જાવું એટલે માધુને બાંધી તો હિંચકો. માધુ માધુ એમને જતી માધુ કરી. હાલો આખો આવે, હાલો આખો 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 આગળ જાઓ. બસ ઉભી રહે. દોરા મૂકી દે, આગળ જા. હિંચકો નાખવા દે, પડી જઈશ. ધીમો ધીમો. એક જો અત્યારે આપણે વરસાદ આવે છે ને બનાવવા છે ભજીયા. હા લાવ્યા છે ભાઈ. અને અળવીના પાન, પછી ફુદીનો, પછી આમાં છે મરચાં, અને આમાં જો આપણું આ 365 દિવસ લીલું છમ લસણ. આજ વગર મેથી વગરના ભજીયા બનાવવા છે. જો આ છે હરગવાના પાન. અમે આવું બધું નાખીને જ કુંભણિયા ભજીયા બનાવવાના છે. જો આમ તમે આ લસણ જો, આ 365 દિવસ લીલું જ હોય. અને આ બધા પાત્રાના પાન ને ફુદીનો અને મરચાં. હવે આપણે કટિંગ કરી નાખીએ, ભજીયા બનાવવાના છે. આમાં છે મસ્ત દેશી રીંગણા, આપણી વાડીના રીંગણા. આમ જો આ બે અહીંયા જો, આ બે ટીંગાઈ ગયા છો. અને આમ જુઓ તમે વાતાવરણ જુઓ એકવાર. 7 વાગ્યા છે સાંજના, અને થોડો થોડો વરસાદ આવે છે ને આમ ગિરનારે કંઈક આમ મસ્ત રૂપ ધારણ કર્યું છે. જો તમને દેખાતું હશે, જો હું તમને ઝૂમ કરીને બતાવું. જો ઘટે નહીં એવું વાતાવરણ છે. કાદુરું આવા વરસાદમાં આપણે શું ખાવાનું છે? પીઝો ને બીજું ભજીયા. ભજીયા ને પીઝા બનાવવાના છે. હાલો માધુ, માધુ તારે શું ખાવું છે? માધુ માધુ મારો સીધો ઉપર જ ચડી જાય. હાલો ભજીયાને બધું કટિંગ થઈ ગયું. અરે માધુ એક પણ આમ જો સ્ટેન્ડ આવી રહ્યું ઉપાડ્યું. એટલે પણ મૂકી જાઓ આને મૂકી જાઓ. જો અહીંયા મારો ભજીયાનો લોટ ડોવાવો માંડ્યો છે. બધું મેં તમને બતાવ્યું હતું, બધું કટિંગ કર્યું. નાખ્યા મરચા અને હા, સ્વાદ પ્રમાણે મીઠું. અમે સોડા વગરના બનાવી કા. હવે એમાં રકાબી જોઈએ ને. આ મરચાંનો તીખો ઠેક પછી ઉપર જ ખાલી એડ કરવા ઓલા લોટમાં જ ખાલી. હા 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 જો એમાં હવે આ ચણાનો લોટ. અમે ખાલી કુંભણિયા જ બનાવી છે અત્યારે. હાલો બે જણની ચાલો બેસો. હાલો બેસો. પછી લીંબુ. જાનથી તમારે છાશથી લોટ બાંધવો હોય ને તોય બંધાય, તોય સરસ પોચા થાય. પણ આ તો કુંભણિયા બનાવે છે એટલે કુંભણિયા આ કરી દો. લાય કુંભણિયાને કાંઈ પોચાનું કાંઈ હોય નહીં, કડકડિયા જ હોય. હા કરી દઉં, લે કરી દઉં. એકદમ ઢીલો રાખવાનો. ઓલી કડે એની જ કડાઈ હાલ છે. જો એ જોઈજો, કોઈ માથે ન પડે, એ લેવી પડશે. જો છે ને તમારે થોડુંક બધું લીલું કોથમીર મેથી ને એવું થોડુંક વધારે રાખવાનું, એટલે કુંભણિયામાં વધારે મજા આવે. આમ લીલા દેખાવા જોઈએ નહીં? બરાબર ને? હાલો લોટ તૈયાર થઈ ગયો છે. જો મસ્ત મજાનો. જો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે ને ભજીયા પડવા માંડ્યા છે. કુંભણિયા આવો
ભજી અને છે ને જો મારું માથું છે ને બહુ તોફાન કરે છે આ છોકરો બહુ તોફાન કરે છે બાજે જેવાલા કરે છે જો ને મમ્મી દીવાબત્તી કરે છે ને અહીંયા આજે આજનું આપણું કામ સાંજનું થઈ ગયું છે લીથા બીથા નીકળી ગયા છે અને હવે ખાલી આપણે કટિંગ કરવાના બાકી રહ્યા છે હા ત્યાં જ તો અહીંયા દાદા જોવે છે ટીવી બા કરે છે દીવાબત્તી દાદા જોવે છે ટીવી ને દૂરવા જોઈએ ને બાજુમાં જો દાદા દીકરીને જોડી શું અમારી અને મારે માધું જો છે હવે જો આપણે થોડુંક ટેસ્ટિંગ થઈ ગયું છે ને હવે ઘણું પાડવાની શરૂઆત કરીએ ટંફળિયાનો લોટ ઢીલો રાખી આ રીતે પાડીએ અમે તો નો ચટણી ખાણામાં પડી ગયો છે અને હાલો વરસાદના વાતાવરણમાં જેને ગરમા ગરમ ભજીયા ખાવા હોય હવે આપણા ઘાણવા ચાલુ થઈ ગયા છે બનવાના જો હવે આપણો ઘાણવા ઉતરી ગયો છે ને હવે દાદા ને બા જમવા બેસી જાય અને તમારે ભજી હે ભજી હા જો ભજી માધુને ભજી ખવડાવી હાલો દોરવા માટે સાદો પીઝો બનાવ્યો રોટલી પર કેચઅપ લગાવી દીધો અને એમાં ચીઝ નાખીને ઉપર ટમેટું નાખી દીધું કેમ કે તીખું તો ખાઈ નહીં એટલે મરચું ડુંગળી ને એવું કંઈ નથી નાખ્યું અને આને હું ઘીમાં શેકી નાખું જો ભજીયા ખાવાનું ચાલુ થઈ ગયા છે માધુભાઈ ફોન જોતા જોતા ખાય છે દાદા ને બાબે જમવા બેસી ગયા છે અને અહીંયા ભજીયા બને છે જો ઘી મૂકી અને થોડુંક શેકી નાખું બની ગયો પીઝો આની ઉપર ઢાંકી દઉં તો હવે આપણો પીઝો તૈયાર થઈ ગયો છે મસ્ત બની ગયો છે આપણે સર્વ કરી લઈએ કાદુરું જોરું જો રાહ જોઈને જોગી છે દૂરવા પીઝો ખાય છે કેવો લાગ્યો દૂરું મસ્ત લાગ્યો ને પીઝો અહીં પીઝો ખવાય છે અહીં ભજીયા ખવાય છે દૂરવા નાના નાના બાઈટ કરી દીધા છે કાદુરું બહુ મજા આવી હાલો તમારે બધાને ખાવો હોય તો કે વરસાદમાં પીઝો જ મજા આવે ને કા હા હે મોજ પડી ગઈ ચાલો હું ભજીયા બનાવું છું હવે હું વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને થોડાક સબસ્ક્રાઈબ બાકી છે જલ્દી સબસ્ક્રાઈબ કરી દો દૂર કેતો તું કેતો કરે હો જલ્દી સબસ્ક્રાઇબ કરી દો એટલે આપણો ટાર્ગેટ પૂરો થઈ જાય આપણો ટાર્ગેટ પરબને પૂરો થઈ જાય ને ભેસાને પૂરો થઈ હા લે પરબને ભેસાનું શું છે પછી હજી અમે એક નવો વિડીયો લઈને આવશું પરબ માટેનો સ્પેશિયલ કાદુર જલ્દી સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો વિડીયોને શેર કરો બાય બાય